શું રોહિત શર્મા કેપ્ટન્સી વિવાદના કારણે મુંબઈ ઇન્ડિયન્સની ફ્રેન્ચાઇઝી છોડવા જઈ રહ્યા છે? જી હા મિત્રો, છેલ્લા કેટલાક દિવસોથી એવા સમાચાર ફરતા થઈ ગયા છે સોશિયલ મીડિયા પર, અને કેટલાક અહેવાલ અનુસાર રોહિત શર્મા મુંબઈ ઇન્ડિયન્સને છોડી દેશે આઈપીએલ 2024 બાદ. અને અહેવાલો એવો દાવો કરી રહ્યા છે કે રોહિત શર્મા ઘણા નારાજ છે હાર્દિક પંડ્યાથી, અને હાર્દિક પંડ્યાના નેતૃત્વથી ડ્રેસિંગ રૂમમાં તિરાડ પડી ગઈ છે, અને મુંબઈ ઇન્ડિયન્સના ડ્રેસિંગ રૂમમાં વાતાવરણ બિલકુલ સારું નથી. આ નિર્ણયને લઈને બંને ખેલાડીઓ વચ્ચે ઘણી દલીલો થઈ છે. પણ હા, જેવું મેં તમને કહ્યું હતું કે આ બધા અહેવાલો છે, અને જો આ અહેવાલો સાચા થાય છે તો રોહિત શર્મા આગળના મેગા ઓક્શનમાં એન્ટર કરવા જઈ રહ્યા છે. અને તે કહેવું વ્યાજબી છે કે જો ઓક્શનમાં એન્ટર થાય છે તો બધા રેકોર્ડ્સ તૂટવાના છે ભાઈ. લગભગ તમામ ટીમો તેમને એક બેટર અને કેપ્ટન તરીકે રાખવા ઈચ્છશે, જેણે 5 આઈપીએલ ટાઇટલ જીતાવ્યા છે. ચાલો હવે જોઈએ છે કે કેટલી સચ્ચાઈ છે. આના સંબંધિત કોઈ પણ અપડેટ્સ આવશે તો હું તમને જરૂર જણાવીશ. તમે ચેનલને સબસ્ક્રાઇબ કરીને જરૂર રાખી લેજો. પણ આ અફવાઓ બાદ એક વિડીયો ઘણો એવો વાયરલ જઈ રહ્યો છે, જ્યાં રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા એકબીજાને ખૂબ જ સરસ રીતે શુભેચ્છા પાઠવી રહ્યા છે, અને તેમના આ હાવભાવ દેખીને બિલકુલ પણ નથી લાગી રહ્યું કે તેમના વચ્ચે કોઈ ગરમાગરમીની દલીલ થઈ હોય. પણ હા, આના પર તમારો શું મંતવ્ય છે? વિડીયોને લાઈક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો. સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને આવા ક્રિકેટના લગતા સમાચાર મળતા રહે.